વરાછા ઝોન એમાં આવેલા ટીપી 60માં મામાદેવ મંદિરથી ભગવતી સોસાયટીવાળા રોડ 150 ઝૂંપડાના દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હતો. વરાછા ઝોન એમાં મેગા ડિમોલિશનની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી મામાદેવ રોડ ઉપર અસામાજિક તત્વોએ આટલો જમાવી દીધો હતો, જેને દૂર કરવામાં સુરત મહાનગરપાલિકાને ભારે પરસેવો પડ્યો હતો. ભૂતકાળમાં જ્યારે આ વિસ્તારમાંથી દબાણ દૂર કરવાનો પ્રયાસ થયો હતો ત્યારે કોર્પોરેશનની ટીમે પરત ફરવાની ફરજ પડી હતી. કારગિલ ચોકથી કિરણ ચોક સુધીના વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી દબાણ થયા હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી, જેને કારણે ટ્રાફિક ભારણની સાથે અનેક પ્રશ્નો ઊભા થયા હતા. આ વિસ્તારની આસપાસમાં ગંદકીનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતું હતું. વારંવાર લેખિતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને સ્થાનિક ભાજપના કોર્પોરેટરો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કેટલાક કારણોસર દબાણ દૂર થતું ન હતું. ભૂતકાળમાં જ્યારે પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે અસામાજિક તત્વોનો ઉગ્ર વિરોધ જોતા દબાણ દૂર કરવાની કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો. જો કે આજે પણ આ જ પ્રકારની સ્થિતિ ઊભી થાય તેવી શંકાને આધારે પાલિકાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જ સવારથી ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. આખરે પોલીસ પ્રોટેક્શન હોવાને કારણે કોઈપણ પ્રકારના કાંકરીચાળા કર્યા વગર દબાણ કરનારાઓએ પોતાનું દબાણ દૂર કરવા માટે સહયોગ પણ આપ્યો હતો. વરાછા ઝોન એના ડેપ્યુટી ઇજનેર કીર્તિ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક લોકોની વારંવાર ફરિયાદ હતી કે આ વિસ્તારની અંદર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું છે. અસામાજિક તત્વોનું ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયું છે. અમારા દ્વારા પણ દબાણ દૂર કરવા માટેનો પ્રયાસ થતો હતો, પરંતુ તેમાં સફળ થયા ન હતા. જો કે આ વખતે કાપોદ્રા પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવામાં આવતા રવિવાર હોવા છતાં પણ દબાણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી દીધી છે. અંદાજે 150 જેટલા ઝૂંપડાઓ દૂર કરી દેવાયા છે. શાંતિપૂર્ણ રીતે કોઈપણ પ્રકારના ઘર્ષણ વગર કામગીરી કરવામાં આવી છે. ખૂબ મોટા પ્રમાણમાં ન્યુસન્સ હોવાનું અમારા ધ્યાન પર પણ આવ્યું હતું.